હેલો યુટ્યુબ ફેમિલી, આજ તો હું વિચારતી હતી કે શું કામ કરવું ને ક્યાં જાઉં, તો હું ફટાફટ બહાર જઈ અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને હું મસ્ત ઉઠી ગઈ છું. ત્યાં ધોવા નાખી દીધા છે કપડાં અને મસ્ત મજાના ગાય માતાના દર્શન કરીએ આપણે. અને ગાય માતા મને મારે છે એટલે મને બહુ બીક લાગે ગાય માતાથી. તો જોઈ લો ફ્રેન્ડ, ગાય માતાને મેં ખંજવાર્યું, પછી થોડી વાર ઊભા રહ્યા, પછી તો આપણે ગયા ટપ્પી. જોઈ લો ગાઈસ, કેટલી નીંદર કરે છે બેડ ઉપર, જોઈ લો ટપ્પી. તમને એવું લાગે ને? પછી હું તો ગઈ રસોડામાં બ્રશ કરવા, તો ચાલો ચાએ પી લઈને બ્રશે કરી લીધી. અને અહીંયા જો મેં ચાની રકાબી ભરી લીધી. અહીંયા મારા કાકા નાસ્તો કરે છે ગાઈસ. तो अभी मेरी मम्मी कुछ काम कर रही है और मैं जा रही हूँ बाहर. तो देखो ये टप्पी पूरा दिन सोता है. आप लोग को बहुत पसंद है ना, तो मेरे साथ नहीं खेलता है, पूरा दिन सोता ही है. और हमने खाना बना लिया है. હું ને મારા મમ્મી જમતા હતા અને જમવામાં અમે શું બનાવ્યું છે ને એ કહું તમને. તો આજે અમે જમવામાં મૂળા છે, સંભારો છે, શાક છે અને રોટલી છે. તો ચાલો જમવા. એકદમ ગુજરાતી થાળી. અને સંભારો બનાવ્યો તો, રોટલી છે, ભાત પણ છે અને ગાજર પણ છે સલાડમાં, શાક બટેકાનું છે. અને આ ટપ્પી અમારી સાથે સાથે પણ જમવા બેસી જાય. એને પણ અમારી ટાઈમે જમવાનું જોઈએ. જોઈ લો, એ પણ અમારી સાથે જમે છે. તો બસ આજે કાંઈક આવો બ્લોગ રહ્યો અને પછી અમને ગયા બારે. અને મારું યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું. ના હો ફ્રેન્ડ, એવું ના સમજતા. તો હું જે કામ કરું છું ને એ પૈસા આવ્યા અને હું મમ્મી ફટાફટ નીકળી ગયા બારે. અને આ બકરીને મેં કીધું કોણ બ્લોગમાં લેશે, અને અમે આવી ગયા રોડ ઉપર. તો ફટાફટ રોડ ઉપર જઈ રહ્યા છે. જોઈ લો ફ્રેન્ડ, વિડીયો થોડો ડગડગ થશે કેમ કે રોડ ઉપર હતા એટલે. અને આ વસ્તુ કોને ભાવે કોને કે જો મારી તો ફેવરેટ છે, પણ મને મમ્મી લઈ ના દી. અને આપણે આવી ગયા છે બજારે. તો અમારી બજાર જોઈ લો કેટલી મોટી અને મસ્ત છે. આ બજાર કઈ છે તમે લોકો કોમેન્ટ બોક્સમાં કહેજો. અહીંયા ડુંગળી બટેકા મળે છે. મેં ને મારા મમ્મીએ ભાવ પૂછ્યો ડુંગળી બટેકાનો, પછી તો અમે અહીંયાથી નીકળી ગયા કેમ કે ડુંગળી બટેકા મોંઘા હતા. પછી અમે ગયા આગળ. તો આગળ પણ ડુંગળી બટેકાના જ ભાવ પૂછ્યા. તો મમ્મીને મેં કીધું મમ્મી આપણે નથી લેવું, આપણા મતલબ ગામમાં મળે છે. તો અમે આગળ નીકળી ગયા. આગળ જઈને પાછા અમે બટેકાના ભાવ પૂછીએ. જોજો તમે અમારા બ્લોગમાં, હું ને મમ્મી બે. જો મમ્મીને એમ થાય બટેકા સસ્તા હશે, પણ બટેકાનો ભાવ પૂછાય એવું નથી. અને અહીંયા આઈસ્ક્રીમ બધું મળે ગાઈસ. તો છોકરા લઈને ના આવે કેમ કે અહીંયા છોકરાનું લગતી વસ્તુ વધારે મળે. છોકરા કજિયા કરે અને હું મમ્મી ફટાફટ આખી